માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. ખાસ તો મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર મંત્રીમંડળ થકી અમદાવાદની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી એક આપણી વિદ્યાર્થીની માહી ભટ્ટ જે માત્ર 14 વર્ષની છે, આપ સૌએ પણ એ સમાચારો પ્રસારિત કર્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નાસાના સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે. આ ગુજરાત માટે ખૂબ મહત્ત્વની બાબત છે. ત્યારે એ માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં એમને ને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ, ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે, એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે. એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યૂ કર્યો. 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા, ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા. છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા. તેની સરખામણીમાં 50% વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે. રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા. મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીજ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા. એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ એટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે. મારી નાગરિકોને વિનંતી છે, ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે, હર્ષભાઈ સૂચનાઓ આપી છે. 1930 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે. કેમ થયું, કેવી રીતે થયું, એમાં પડ્યા વગર 1930 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે. પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે. ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું, મ્યુલ એકાઉન્ટ, સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વહેંચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે. 10,000 20,000 રૂપિયા આપીને પછી આખું ક્રાઇમ એ એમના એકાઉન્ટમાં થાય છે. એવા 450 FIR એ પોલીસ વિભાગે દાખલ કરી છે. મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે, કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર, જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે, આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ, એ આપણું પોતાનું એકાઉન્ટ છે, આર્થિક વ્યવહાર થાય છે, એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે, કદાચ નાની કે મોટી, એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે. FIR થશે, ફરિયાદો થશે,
એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે. 450 FIR થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું, કારણ કે જો જાગૃતિ નહીં આવે, ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે. એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા છે. અને અવેરનેસ માટે, જાગૃતિ માટે રાજ્યની સરકાર વતી હું આપને વિનંતી કરું છું. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું પણ રિવ્યૂ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી રાજકોટ ખાતે આ તમામ વ્યવસ્થાઓ બની રહી છે. ખાસ મુખ્યમંત્રીશ્રીએ આજે સૂચના આપી છે, આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે, પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમમાં એ થોડી વાર લાગતી હોય છે. ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે. રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી. એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જન સુધી પહોંચે એના માટે આયોજનબદ્ધ અમલીકરણ, જાહેરાત થાય, નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય. એમના માટે CS ને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે, જે નિર્ણયો થયા છે, એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે. એ રાજ્યની જનતાના હિતમાં ખૂબ મોટી નિર્ણય એ આજે મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. કમોસમી વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરત એ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત અને આપણા કિસાન ઉપર રૂઠી હોય એ પ્રકારે વર્ષ દરમિયાન તમે મેં જોયું છે. એવા વખતે રાજ્યની સરકારે ખૂબ સંવેદનાથી પેકેજ આપ્યું. લગભગ 11,000 કરોડનું પેકેજ, 10,000 કમોસમી અને ઉત્તર ગુજરાત વાવ થરાદ સહિત 1,100 કરોડ, 11,000થી પણ વધારેનું પેકેજ, કરોડનું પેકેજ એ સૌપ્રથમવાર દેશમાં ગુજરાતમાં અપાણું છે, ખેડૂતો માટે અપાણું છે. એવા વખતે એક ચર્ચા હતી કે રવિ પાકનું શું થશે, ખેડૂત કેવી રીતે રવિ પાકમાં એ વાવેતર કરી શકશે, આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે. મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે, મારા કૃષિ વિભાગે, હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી. ખરીદી 15,000 કરોડની શરૂ કરી, સીધા ખાતામાં પૈસા આપ્યા. આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું, ભૂતકાળમાં ક્યારેય કોઈ દેશમાં, કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા. એમના કારણે મને જણાવતા આનંદ થાય છે ગયા વર્ષ કરતાં 72,450 મેટ્રિક ટન DAP વધારે સપ્લાય કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે DAP એ પ્રાથમિક, જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે. એ પછી યુરિયા, એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે. એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે. એક ચર્ચા એવી હતી કે શું કરશે, એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે થોડી મોટી ફળશ્રુતિ મળી છે. એટલું જ નહીં, આગામી 15 દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી. 1,41,875 મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એટલે કુલ મળીને લગભગ 2.25 લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે, આપી રહ્યા છીએ. એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે. ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે. હું થોડા આંકડા પણ મૂકું છું. રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતાં 37,000 હેક્ટર વધારે છે. એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે, પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો, હિંમતથી આગળ વધ્યો અને રવિ સિઝનમાં એ વધારે કરી શક્યો. ગત વર્ષે 37.15 લાખ હેક્ટરમાં વાવેતર હતું. અલગ અલગ વાવેતરો જે થયા છે, મારે રાજ્યની જનતાને અને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકવું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર, ચણાનું વાવેતર 7.10 લાખ હેક્ટર,
તેલબિયા પાકનું વાવેતર 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું વાવેતર 3.24 લાખ હેક્ટર, બટાકા પાકનું વાવેતર 1.59 લાખ હેક્ટર સરેરાશ વાવેતર બટાકાની વાત કરું છું, ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે. 21% સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતાં વધારે રહ્યું છે. એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે. રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે. રવિ ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર ખૂબ સારું નોંધાયું છે. એ આપણા સૌ માટે, રાજ્યના અર્થતંત્ર માટે અને ખેડૂતો માટે મહત્ત્વનું એ પુરવાર થવાનું છે. ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ 10.12 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી પણ વધારે ખેડૂતોને 10.50 લાખ મેટ્રિક ટન જથ્થાની કુલ રૂપિયા 7537 કરોડની, ફરી વખત કહું છું 7537 કરોડની ખરીદી એ થઈ ચૂકી છે. જે પૈકી 2.18 લાખથી પણ વધુ લાભાર્થીઓ એટલે 2.25 લાખ ખેડૂતોને એના ખાતામાં 34.68 કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં નરેન્દ્રભાઈએ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો, વચેટિયાઓ કોઈ નહીં, કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે, એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું. નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે. રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે. એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં, સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય એ થયો. એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે. 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે. બીજો પણ મંત્રીમંડળે નિર્ણય કર્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે મારા વિભાગે ભારત સરકાર દ્વારા MSP પ્રાઇસથી અલગ અલગ ખરીદીઓ, ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે. ચણા, તુવેરો એ હવે પાકવાની છે ત્યારે 8000 પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે. ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકારમાંની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે, જે પહેલી વખત છે MSP પ્રાઇસથી ખરીદીઓ થવાનું. એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે. એનો ભાવ પણ મેં આપને જણાવ્યો. કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન રીતે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે. તારીખ 22/10/25થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા VC મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે. 22/12/25 થી શરૂઆત થશે અને 21/1/26 સુધી એ શરૂ રહે છે. 8000 પ્રતિ ક્વિન્ટલ કેન્દ્રની સરકારે ખરીદનો ભાવ નક્કી કર્યો છે, જે બજાર કિંમત કરતાં વધારે છે. એક અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે
બોમ્બથી ઉડાવી દેવાની હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે. માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે. એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે.